આ દ્રશ્યો છે રાજુલા શહેરના તિરંગા યાત્રાના। જી હા, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આવો જોઈએ રાજુલા શહેરના સમાચારો। સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટ ઉજવવા માટે થનગનાટ થઈ રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં રાજ્ય કક્ષા લેવલે 15મી ઓગસ્ટ ઉજવવા માટેની તૈયારીઓ થઈ રહી છે। સમગ્ર અમરેલી જિલ્લામાં 15મી ઓગસ્ટ વિશેષ રીતે ઉજવાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ થઈ રહી છે। ત્યારે સમગ્ર અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે। ત્યારે આજે રાજુલા શહેરમાં ભવ્યથી ભવ્ય રીતે તિરંગા યાત્રા યોજવામાં આવી। રાજુલા તાલુકા તેમજ શહેર ભાજપ પરિવાર દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું। આ તિરંગા યાત્રા આંબેડકર સર્કલથી શરૂ કરવામાં આવેલી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી રાજુલા નગરપાલિકાએ આ તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવેલી। વંદે માતરમ, ભારત માતા કી જય અને જય જય ગરવી ગુજરાતના નારાઓ સાથે રાજુલા શહેર ગુંજી ઉઠ્યું। ત્યારે આ તિરંગા યાત્રામાં આ રાજુલા શહેરની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ જોડાયેલા। ત્યારે આ તિરંગા યાત્રા બાબતે આ વિદ્યાર્થીનીએ શું કહ્યું, આવો જોઈએ અમારા આ અહેવાલમાં। નમસ્કાર, મારું નામ સેલત માહિનુર, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું શ્રી કન્યા શાળા નંબર 2 ની વિદ્યાર્થીની છું। આજે અમે અમારા શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થી દ્વારા તિરંગા યાત્રામાં જોડાયા અને અમને આ તિરંગા યાત્રામાં ખૂબ જ મજા આવી। આંબેડકર સર્કલ પાસેથી નગરપાલિકા સુધી આ યાત્રામાં જોડાયા। તિરંગો અમારી આન, બાન અને શાન છે। જય હિન્દ, જય ભારત। રાજુલા શહેરમાં સૌ પ્રથમવાર આવી ભવ્ય તિરંગા યાત્રા જોવા મળી। અંદાજિત 2 કિલોમીટરથી પણ વધુ આ તિરંગા યાત્રા જોવા મળી હતી। રાજુલા શહેરના તમામ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજુલા શહેરની તમામ શાળાના વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રામાં રાજુલાના ડીવાયએસપી, રાજુલાના મામલતદાર સહિતના શહેરના મુખ્ય અધિકારીઓ પણ જોડાયેલા હતા। આ તિરંગા યાત્રામાં રાજુલા શહેરમાંથી અનેક વેપારીઓ, અગ્રણીઓ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને નગરજનો બહોળી સંખ્યામાં જોડાયેલા હતા। આ તિરંગા યાત્રા એટલી મોટી હતી કે રાજુલા પોલીસને વાહનો ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। તિરંગા યાત્રા દરમિયાન રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો। આજની તિરંગા યાત્રામાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રાજુલા શહેરમાં સૌ પ્રથમવાર આવી ભવ્ય તિરંગા યાત્રા જોવા મળી। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। નમસ્કાર, મારું નામ કાબરિયા ફાતેમા ઇનુસભાઈ છે। હું ધોરણ 6માં અભ્યાસ કરું છું અને આજે અમે આ તિરંગા રેલીમાં જોડાયેલા છીએ। અમે નસીમબેન પઠાણ દ્વારા આ રેલીમાં જોડાયેલા છીએ। તિરંગો આપણી શાન છે। જય હિન્દ, જય ભારત। આજરોજ રાજુલા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી રાજુલા શહેર, ભારતીય જનતા પાર્ટી રાજુલા તાલુકો તેમજ જે રાજુલાની અંદર એક ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરેલું હતું, જેની અંદર વહીવટી તંત્રના ખૂબ સાથ અને સહકારથી આ તિરંગા યાત્રા રાજુલાની અંદર દરેક સામાજિક સંસ્થાઓ, વેપારી મિત્રો, ગ્રામ્ય કક્ષાએથી સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ સદસ્યો તેમજ સર્વે નગરજનો ઉત્સાહભેર જોડાયેલા હતા અને આ યાત્રા રાજુલા શહેરના જે મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ અને સ્વયંભૂ જે ગામના નગરજનો છે એ પણ જોડાયા હતા અને આ યાત્રા સફળ રહી હતી। એ બદલ રાજુલા શહેર અને રાજુલા તાલુકાના સૌ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક ખૂબ એવું સારું ઇનિશિયેટિવ લીધેલું છે કે તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા। એમાં આજે રાજુલા શહેરમાં નગરપાલિકા હોય, તંત્ર હોય, પોલીસ વિભાગ હોય, રેવન્યુ વિભાગ હોય, અમારા સંગઠનના પ્રમુખો હોય, સંગઠનના હોદ્દેદારો હોય, ચૂંટાયેલા સભ્ય હોય અને સ્કૂલના બાળકો હોય, આ બધાએ
એક તિરંગા પદયાત્રાનું આયોજન કરવાનું હતું. આ યાત્રા આંબેડકર સર્કલથી લઈ અને નગરપાલિકા સુધીની હતી. ભવિષ્યમાં આની પહેલાના દિવસોમાં પરિસ્થિતિ એવી થતી હતી કે આપણે તિરંગો આપણા ઘરે લગાડવો હોય તો પણ એના નિયમો ખૂબ સ્ટ્રિક્ટ હતા. હું તો કાશ્મીરમાં પણ જાતો, લોકો પહેલા તો તિરંગો ત્યાં લગાડવા માટે પણ ડરતા હતા. પણ હવેની પરિસ્થિતિ જો એક સ્કૂલના સ્ટુડન્ટ હોય એને પોતાને મનમાં એવું થાય ને એ અમારી પાસે ભાગીને આવે, અમારા સંગઠનના લોકો પાસે આવે કે ભાઈ અમને તિરંગો આપો ને, અમને તિરંગો આપો. તો આ દેશભક્તિ, આ દેશ પ્રેમ માનનીય વડાપ્રધાનના ઇનિશિયેટિવથી આપ પણ જોઈ શકો છો ને. આજે ઓછામાં ઓછી 2-2.5 કિલોમીટરની આ પદયાત્રા હતી અને સંપૂર્ણ રીતે આખું રાજુલામાં નીકળી ગયું હતું. તો આ તકે હું રાજુલા વાસી લોકોને, નગરપાલિકાઓને, સંગઠનના લોકોને, હોદ્દેદારોને, પોલીસ વિભાગને, રેવન્યુ વિભાગને અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં દરેકે દરેક છોકરાઓનો, ટીચર્સનો હૃદયપૂર્વક આભાર માનું છું.